નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યા। અંબાલાલ પટેલ હવે હવામાનની આગાહી નહીં કરે તેવા નિર્ણયના અનુસંધાને એબીપી ન્યૂઝના પત્રકાર રોનકભાઈ પટેલે શું કીધું સાંભળો। અંબાલાલ પટેલ હવે હવામાનની આગાહી નહીં કરે તેવા નિર્ણયના અનુસંધાને એબીપી ન્યૂઝના હોનહાર પત્રકાર રોનકભાઈ પટેલે શું કીધું સાંભળો। જાથાના જયંત પંડ્યાના નિવેદનો અને આરોપોથી દુઃખી થઈ અંબાલાલ કાકા કોઈ આગાહી નહીં કરે તેવી તેમણે જાહેરાત કરી છે। ત્યારે જાણીતા પત્રકાર રોનકભાઈ પટેલે પણ ધારદાર પ્રશ્ન કર્યા છે। સાથે આજ સુધી કોઈ ખેડૂત કે સરકારને વાંધો ન હતો તો જયંત પંડ્યાને કેમ વાંધો પડ્યો? પ્રાચીન જ્ઞાન વિજ્ઞાન, ઋષિમુનિઓના અનુભવ, ગ્રહોની ચલ અને વ્યક્તિગત અનુભવોના કારણે વ્યક્ત થતી અંબાલાલ પટેલની આગાહીઓ ભારતના પ્રાચીન જ્ઞાન અને વર્તમાન વિજ્ઞાન પર આધારિત છે। ત્યારે તેના ઉપર આ ઘા માર્યો છે એવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે। જાથાના કેટલાક નિવેદનો હજુ પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાનના કુઠારાઘાત છે, આપણા ઋષિમુનિઓના જ્ઞાનના કુઠારાઘાત છે અને આ નિવેદનો જે છે એ યંત્રો નથી અત્યારે હાલ યંત્રોની જરૂર પણ નથી। આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા અને હવે અમારી ઉંમર થઈ, આવા વિવાદમાં અમે પડવા માગતા નથી। હવે અમે આગાહી આપવા માગતા નથી। જ્યારે અમને કોઈ સપોર્ટ મળશે તો અમે આગાહી આપશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ। એટલે જે અત્યારે મીડિયા ભાઈઓએ મારી પાસે આગાહી લેવા આવવું નહીં। જી, વિજ્ઞાન, અભ્યાસ, અનુભવ, આકલન બધું એક સાથે જોડીને જાણકારી આપવાનો પ્રયાસ કરે છે। તે અંબાલાલભાઈએ જાણકારી આપવાની ના પાડી, આગાહી કરવાની ના પાડીને એટલે કર્યો છું। બાકી જયંત પંડ્યા શું કરે છે, શું નથી કરતા એ જાણે। હા, એક જર્નાલિસ્ટ તરીકે અમારી ફરજ હતી, એબીપી અસ્મિતાના સ્થાનિક ટીમ ચોક્કસથી ગઈ હતી, પણ જયંતભાઈએ અમારી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો। તો જયંતભાઈ, તમારું નિવેદન તમને મુબારક, તમારું નિવેદન તમને મુબારક, તમને મુબારક। પણ ખેડૂતોને મળજો। તમે જે ખેડૂતોની વાત કરો છો ને એ ખેડૂતોને મળજો। ગઈ નવરાત્રિમાં એ યુવકોને મળજો, યુવક યુવતીઓને, કે અંબાલાલભાઈએ શું કહ્યું હતું, નવરાત્રિમાં શું થયું હતું। અરે જ્યારે વાવાઝોડું સરકારનો કોઈ વિભાગ માનવા તૈયાર નહોતો ને ત્યારે તેમને કહ્યું હતું કે દરિયાની અંદર આ દિવસોમાં ડિપ્રેશન તૈયાર થવા જઈ રહ્યું છે, તે ડીપ ડિપ્રેશનમાં જશે અને ગુજરાતના ફલાણા કાંઠેથી એ દૂર જશે અને ટકરાઈને દૂર જશે। અને મારા ગુજરાતની સરકાર સતર્ક પણ બનેલી। શ્રીમાન જયંતભાઈ, તમને કદાચ એ અનુભવ નહીં હોય, અમને અનુભવ છે। અને તમારા ધ્યાન ખાતર કહી દઉં, અંબાલાલભાઈ કોઈની ચા પણ નથી પીતા, કોઈનું પેટ્રોલ પણ નથી લેતા, યુટ્યુબ ચેનલ પણ નથી ચલાવતા અને તેમને કોઈના જેવી સાચી ખોટી છાપેમારી કરીને પબ્લિસિટી મેળવવામાં પણ રસ નથી। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।